નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2026 રાઈટ આન્સર ચેનલમાં તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. 9મા નંબરનો વિડીયો. મિત્રો, 1 થી 10 વિડીયો આપણે પર્યાવરણના તમામ પ્રશ્નો લઈ લીધા છે. 100 પ્રશ્નો મેં તમારા આ 10 વિડીયોમાં મૂક્યા છે. એ 10 વિડીયોના 20 ગુણ રોકડા જો તમારે મેળવવા હશે તો ફરજિયાત આ પ્રશ્નોનો તમારે શીખી લેવા પડશે. બીજી વાત કે એમાં સમજૂતી પણ આપી છે, એકલા કંઈ ગોખવાના પ્રશ્નો છે નહીં. તો આ વિડીયોમાં 17મો અને 18મો પાઠ આ બંનેના આપણે ખાસ પ્રશ્નો અહીંયા લીધેલા છે. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલની ઘંટડી દબાવવાનું ભૂલાય નહીં. બરાબર છે? અને સાથે સાથે જેના મોબાઈલમાં છે આ ગાઈડ એપ્લિકેશન, એને ચિંતા કરવાની નથી. જે નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમણે પ્લે સ્ટોર ઉપર જઈ અને આ લિંક ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું છે, અથવા પ્લે સ્ટોર ઉપર જઈ અને ગાઈડ એપ્લિકેશન એવું લખો, GUID, ત્યાર પછી તમે ડાઉનલોડ કરી અને કમેન્ટ બોક્સમાં નવા મિત્રો જે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, યસ સર મને લખી મોકલવાનું છે, ભૂલ કરવાની નથી. બાકીનું તમામ મટીરિયલ હું દર વખતે વિડીયોમાં કહું છું કે અહીંયા તમને બધું જ મળી રહેશે. અને હા, શેર કરવાનું જે આ બટન છે લીલા કલરનું, તમારા મમ્મીના કે પપ્પાના મોબાઈલમાં હોય, તમામ કોન્ટેક્ટ ઉપર તમે આ એપ્લિકેશનને શેર કરી દો તો બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. વૃક્ષ સાથેની સંબંધિત રમત કઈ કે જે ઝાડવા જોડે લેવા દેવા છે, જે રમતને, બરાબર છે, વૃક્ષ સાથે છે. તો આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. તો ભાઈ ખો-ખો, તો એને ઝાડવા જોડે કોઈ લેવા દેવા નથી. ક્રિકેટમાં પણ વૃક્ષ કઈ આવતું નથી. કબડ્ડી એ પણ મેદાનમાં રમાય છે, તો એને પણ કઈ લેવા દેવા નથી. તો સાચો જવાબ આવશે કયો? આંબલી પીપળી વૃક્ષ સાથે સંબંધિત છે. ઝાડવા ઉપર છોકરા ચડે અને આંબલી પીપળી રમે. તમે નહીં રમ્યા હોય, સિટીના છોકરાને ખબર નહીં હોય, ગામડાના છોકરા આંબલી પીપળી રમ્યા હશે. અમે નાના હતા ને ત્યારે બહુ જ રમતા. અમારી જોડે તો એ વખતે મોબાઈલ નતા ને કશું નતું. તમારે અત્યારે તો નવરા પડે એટલે મોબાઈલ લઈ લેવાનો ફટાક દે તેને. અરે ચિંટુભાઈ ઉપવાસ કરે છે હમણાંથી બહુ. તમારે પરીક્ષામાં તમને સારા માર્ક્સ મળે એના માટે ઉપવાસ કરે છે, એટલે ઉકાઈ ગયા છે. કઈ રમત વર્તુળાકાર ગોળાકાર મેદાનમાં રમાતી નથી? તો વર્તુળાકાર ને ગોળાકાર મેદાન ન હોય અને રમાય એવી રમત કઈ? તો ભાઈ લાંબી કૂદમાં કઈ ગોળાકાર મેદાન હોતું નથી. કબડ્ડીમાં પણ ગોળાકાર મેદાન હોતું નથી. ખોખોમાં પણ મેદાન ગોળાકાર નથી હોતું, આવા મેદાન હોય છે, આમ હોય. બે બાજુ બે ટીમો અહીંયા ખોખોમાં વચ્ચે અહીંયા બેસાડવામાં આવે ને રમે, એટલે આપણને. તો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. આપેલા તમામ, બરાબર છે, ઉપરના તમામ વિકલ્પ છે, સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ત્રીજો પ્રશ્ન શું કે છે ભાઈ? ઘરમાં ન રમી શકાય એવી રમત કઈ? બહાર રમાય પણ ઘરમાં ના રમાય. તો ઘરમાં ક્રિકેટ રમાય? ના ભાઈ, ના રમી શકાય. ગંજીપાના પાના, હા એ ઘરમાં રમાય. કેરમ ઘરમાં રમાય. લુડો પણ ઘરમાં રમાય. બરાબર છે? તો આ બધી જ રમતો, આ 3 જે રમતો છે એ ઘરમાં રમાય અને ક્રિકેટ ઘરમાં રમાતી નથી. એટલે સાચો જવાબ શું આવશે? ક્રિકેટ સાચો જવાબ આવશે. ત્રીજાનો જવાબ ક્રિકેટ આવશે. બરાબર છે? ચાલો આગળ વધીશું. ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શું કે છે ભાઈ ચોથો પ્રશ્ન? રમતમાં કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? કે ભાઈ ઉત્તમ ખેલાડી હોય એનામાં કઈ ભાવના હોવી જોઈએ? પ્રથમ આવવાની ભાવના હોવી જોઈએ? ના ભાઈ, એ તો ના હોવું જોઈએ. ચાલો પછી ઝઘડાની, ના એવી ભાવના પણ હોવી જોઈએ નહીં. ખેલદિલીની, હા ખેલદિલીની ભાવના હોવી જોઈએ. ઉત્તમ ખેલાડી એને જ કહેવાય કે જેનામાં ખેલદિલી હોય. પછી વ્યક્તિગત વિકાસ, તો આ પણ આવે નહીં. તો સાચો જવાબ શું આવશે? સી જવાબ સાચો આવશે. પાંચમો, દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? ભાઈ તમે આ પાઠ વાંચ્યો હશે તો તમને આનો જવાબ આવડી જશે. બિલકુલ સહેલો પ્રશ્ન છે. હું છોકરો છું, હું છોકરી છું, હું ખેલાડી છું, ઉપરમાંથી એક પણ નહીં. તો એનો જવાબ છે હું ખેલાડી છું. એ ખાલી તમારે યાદ રાખવાનું છે. હું છોકરો કે છોકરી છું એવું યાદ રાખવાનું નથી. છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન. અનુજ અને ગામ લોકોને ખેડી ગામને શા માટે છોડવું પડ્યું? ભાઈ ખેડી ગામ કેમ છોડી દીધું આ લોકોએ? પાઠ તમે વાંચ્યો હોય
તો તમને સાચો જવાબ એનો મળી રહે. બોલો તમારી દ્રષ્ટિએ કયો જવાબ સાચો? પૂર આવવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, નદી પર બંધ બાંધવાનો હોવાથી, દુકાળ પડવાથી. તો સાચો જવાબ શું આવશે? સી જવાબ, કે ભાઈ અનુજ અને ગામ લોકોએ કેમ છોડ્યું? નદી પર બંધ બાંધવાનો હોવાથી. 7મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર શું કે છે ભાઈ? ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓનું શું કરતા ભાઈ? એ શું કરતા? તો એકઠી કરેલી વસ્તુઓ એ વેચીને પૈસા મેળવતા હતા. સાચો જવાબ શું આવશે? સી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે 7મા પ્રશ્નનો. ચાલો 8મો પ્રશ્ન. વિસ્થાપિત થતા કુટુંબોને શી મુશ્કેલી પડે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે હો છોકરાઓ. આ પ્રશ્નો તમે એમ ઢીલાસથી ના લેતા. આમાંથી આ પાઠમાંથી ભેગા ભેગા બે પ્રશ્નો પૂછી નાખે તો આપડા તો સીધા 2 માર્ક્સ કપાઈ જાય ને. બરાબર છે? તો 8મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, જેનો જવાબ મુશ્કેલી કઈ પડે? તો આજીવિકા મેળવવાની એ લોકોને મુશ્કેલી પડે છે. સ્થળાંતર થવાની મુશ્કેલી સ્થળાંતર તો એક મોટી વાત નથી એમના માટે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જઈ શકે. વિસ્થાપિત થવું એટલે શું? છૂટા પડવું. એ લોકોને એમ ખાસ પ્રોબ્લેમ શું આવે છે? કે એમને ધંધો રોજગાર મળતો નથી. એ એની મુશ્કેલી છે. વણનોતર્યા મહેમાન એટલે શું ભાઈ? વણનોતર્યા મહેમાન એટલે આપણે નથી કહેતા આઈ ગયા, હેડે આયા છે, વગર બોલાય. તો વગર બોલાય કોઈને ત્યાં જવું એ એને કહેવાય વણનોતર્યા મહેમાન. તો સાચો જવાબ સી ઓપ્શન. અને છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. અહીંયા સુધી જે વિડીયો જોયો હોય એ બધા જ મિત્રો લખી દો કમેન્ટ બોક્સમાં જઈને લાસ્ટ. શું લખી દો? લાસ્ટ. આટલું તમે મારું કામ કરી દો. ચાલો, એટલે મને ખબર પડે કે તમે આખો વિડીયો જોયો છે. મને નવો વિડીયો બનાવવો હોય તો ઉર્જા મળે મને. બરાબર છે? બાકી તમે જો વિડીયો ના જોતા હોય તો એનો કોઈ મતલબ બનાવવાનો રહેતો નથી. ચલો, 10મા પ્રશ્નનો જવાબ છે બી આન્સર આવે છે. નવો વિડીયો આપણે લઈ અને 10મા નંબરનો છેલ્લો વિડીયો 7 વાગે આપણે મળીશું પરમ દિવસે. ત્યાં સુધી ટાટા અને બાય બાય.